જય શ્રી સ્વામિનારાયણ. આપ સૌનું માંડવી સ્વામિનારાયણ મંદિરમાં સ્વાગત. આજે સ્પેશિયલ તમારા શ્રી વિજય સ્તંભની સ્થાપના માટે અને આમંત્રણ પત્રિકા સ્વીકારવા માટે અહીંયા માંડવી મંદિરે પધાર્યા છે. જય શ્રી સ્વામિનારાયણ. માંડવી શહેરની અંદર ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા, એને 20 વર્ષ પૂર્ણ થતા અહીંયા કને ભવ્ય ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે આજના દિવસે ભવ્ય વિજય ધ્વજ અને પૂજ્ય મોટા મહારાજ શ્રી પૂજ્ય મહંત સ્વામી વડીલ સંતોના વરદ હસ્તે ઠાકોરજીના સાનિધ્યમાંથી વિજય યાત્રાનો પ્રારંભ થયો છે. વાજતે ગાજતે સભા મંડપની અંદર વિજય ધ્વજ, મોટી સંખ્યામાં મંડળીવાળા હરિભક્તો સંતો પણ છેક અંજાર હોય, ભુજ હોય, પ્રસાદી મંદિર હોય કે રાપરથી પણ મોટી સંખ્યામાં પધાર્યા છે. સર્વે સાંખ્યોગી માતાઓ પણ આ ઉત્સવની અંદર પધાર્યા છે. મોટી સંખ્યામાં માંડવીના હરિભક્તો પણ આજે મંડળીની સાથે જોડાયા છે. તો આપ સૌને પણ ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. બરોબર 9 થી 15 આપણે આ ઉત્સવની અંદર લાવો લેવાનો છે. આપ પણ પરિવાર પર જરૂરથી જરૂર પધારજો. અસ્તુ. જય સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. હવે શોભાયાત્રા અને પોથીયાત્રા સભા મંડપમાં આવી રહી છે અને માંડવીના હરિભક્તો ધામધૂમથી આ સભા મંડપમાં પધારી રહ્યા છે. પ્રસંગના જય સ્વામિનારાયણ. વિજય સ્તંભ માંડવી ઘનશ્યામ મહારાજના 25 વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની સાનિધ્યમાં
ધ્વજ લહેરાવી અને પૂજ્ય મોટા મહારાજશ્રીનો આપણે અભિવાદન કરીએ. આપણા ધન્ય ભાગ્ય મોટા મહારાજશ્રીને પુષ્પમાળા પહેરાવી અને સન્માન કરશે. પૂજ્ય મહંત સ્વામી મોટા મહારાજશ્રીનું સન્માન કરશે. મહોત્સવની જવાબદારી તમારા ઉપર છે. તમે પણ અહીંયા પૂજ્ય મોટા મહારાજશ્રીના સન્માનની અંદર સાથે જોડાઓ. કલમ ગરુડ ધ્વજ આજે સુવર્ણ મહોત્સવ ક્યારે પ્રારંભ થશે? છેલ્લા 1 વર્ષ થયું. ખૂબ આ મહોત્સવમાં સેવા પણ કરી છે. પણ અમદાવાદ મંદિરનું આમંત્રણ તો આપને સર્વે ભક્તોને આપી જ દઉં. મૂડીમાં વસંત પંચમીના દિવસે મહારાજશ્રીએ જાહેરાત કરી છે. વસંત પંચમીનો ઉત્સવ પણ જે ભગવાન સ્વામિનારાયણ પરંપરાનો એ ઉત્સવ બાંધ્યો છે. મહારાજે વચન આપ્યું છે કે સૌ ભક્તો પધારજો અને વિશેષ તમારી ઉપર રાજી થશું. એટલે રંગ ઉત્સવનો ઉત્સવ એટલે મૂડી વસંત પંચમી રાધાકૃષ્ણ દેવની સાનિધ્યમાં. એ જ દિવસે સાંજે અમદાવાદ નરનારાયણ દેવની સાનિધ્યથી બહુ મોટો પ્રસંગ. કાળુપુર મંદિર તો બહુ આપણે જગ્યા જાણી છે. શિક્ષાપત્રીનો ઉત્સવ ભક્તો 23 થી 27 5 દિવસનો પ્રસંગ છે. વસંત પંચમી દિવસે સાંજે શરૂ થશે. ભુજમાં અગાઉ શરૂ થશે. વસંત પંચમીનો સૌ દેશ વિદેશના ભક્તો આવે એને મૂડીનો પણ લાભ મળે, ભુજનો પણ લાભ મળે અને અમદાવાદ નરનારાયણ દેવના એ શિક્ષાપત્રી મહોત્સવનો લાભ મળે. પણ અમદાવાદ શિક્ષાપત્રી 200 વર્ષ એનું ભક્તો મહારાજશ્રીએ ટાઇટલ એટલે કે નામ આપ્યું છે સમયો. એનું કારણ આજની આટલી સરસ પવિત્ર એકાદશી, મોટા મહારાજશ્રીનું સાનિધ્ય, મહંત સ્વામીનું સાનિધ્ય, આટલા બધા સંતોનું સાનિધ્ય, સાંખ્યોગી માતાનું સાનિધ્યની પ્રાપ્તિ આ વિસ્તારના ભક્તોને પ્રાપ્ત થઈ છે. ત્યારે અહીંયા સાક્ષાત ઘનશ્યામ મહારાજ મંદિરમાં બિરાજમાન છે. એ જ ઘનશ્યામ મહારાજ ભક્તો આ સભામાં પણ બિરાજમાન છે. ઘનશ્યામ મહોત્સવ એમની પત્રિકા પૂજ્ય મોટા મહારાજ શ્રી મહંત સ્વામી અને અમદાવાદ મંદિરના મહંત પૂજ્ય પુરુષોત્તમ પ્રકાશ સ્વામીને પત્રિકા અર્પણ કરી છે. 1.5 વર્ષથી આ દિવસે એટલે વાલા ભક્તજનો બરોબર પૂર્ણિમાનો દિવસ, એ હોળીનો દિવસ, તે દિવસે સાંખ્યોગી બહેનોની પ્રેરણાથી એ માંડવીના સમસ્ત ગ્રસ્ત બહેનોને ઠાકોરજીની આગળ સાથિયા પૂરવાના રહેશે. અને ત્યાર પછી સહજાનંદ સભા મંડપમાં 11 થી અયોધ્યા પ્રસાદજી મહારાજે માંડવી મંદિરમાં વૃંદાવન વિહારી હરિકૃષ્ણ મહારાજને પધરાવેલા દેવ સ્વરૂપો આજે સભામાં ઉપસ્થિત આપણા મોટા મહારાજ શ્રી વડીલ સંતોમાં મંડળધારી સંત સ્વામી પુરુષોત્તમ સ્વરૂપદાસ સ્વામી. કારણ કે માંડવીના હરિભક્તો બધા ખૂબ ઉત્સાહી છે. દેશ વિદેશમાં પણ ઘણા હરિભક્તો રહે છે. એ બધા હરિભક્તો ખૂબ પ્રેમથી સેવા કરે છે અને કરતા આવશે, કરશે, એમાં કોઈ શંકા નથી. તો હરિભક્તોએ ખૂબ સારામાં સારી સેવા કરેલી છે. માંડવી મંદિર એ અમદાવાદ મંદિરના ટ્રસ્ટી છે. પછી પૂજ્ય બાપુજીએ તે વખતના મહંત સ્વામી અમદાવાદ ભુજના ધર્મજીવ સ્વામી માંડવી મંદિરને જીર્ણોદ્ધાર માટે કામ સોંપ્યું. એ બહુ સુંદર કાર્ય ભુજના સંતોએ કર્યું. ચેરિટી કમિશનર ગુજરાત સરકારની મંજૂરી જોઈએ. એક ટ્રસ્ટ બીજા ટ્રસ્ટને આપે તો મંજૂરી જોઈએ. જરા અઘરી વાત હતી. પણ ચેરિટી કમિશનરના અંતરમાં મહારાજ વસ્યા અને એમણે એક રિમાર્ક કર્યો છે, અંદર નોંધ કરી છે કે હું મંજૂરી કેમ આપું છું કે અમદાવાદ અને ભુજ બંને એક જ સંસ્થાઓ છે, કોઈ જુદી સંસ્થા નથી અને બંનેના આચાર્ય પણ એક જ છે. એટલે હું મંજૂરી આપું છું. એટલે જે ભગવાનને ઓળખી જાય ને એથી વધારે કોઈ પ્રાપ્તિ છે જ નહીં જગતમાં. અંતરમાં થઈ જાય કે બસ આ જ છે, બીજું કોઈ નહીં. એ વખતે જે મુક્તાન સ્વામીએ કહ્યું ને આપણે બધા સમજવા જેવું છે. મુક્તાન સ્વામી એમ કહ્યું કે અત્યાર સુધી અમે છતરાયા છીએ, હવે છતરશો નહીં તમે. હવે અમે જાણી ગયા છો તમે કોણ છો. એટલે આ વસ્તુ આપણા અંદરમાં જો ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય, બીજો કોઈ કરોડ રહે જ નહીં.
મને કહી દે કે જો હા પાડજો, ના પાડું તો ના હા પાડજો. તે વખતે મને નાથા સુતાનો પ્રસંગ યાદ આવ્યો, એટલે મારે હા પાડી દેવી પડી. એ ધજા સાથે આપણી બધાની પ્રાર્થનાઓ છે, આપણા બધાની શુભેચ્છાઓ છે, અને મહારાજની પ્રાર્થના કરીએ કે એ ધજાનો પવન જ્યાં જ્યાં જાય ને જગતમાં આ ઉત્સવનો મહિમા ફેલાય અને આપણો ઉત્સવ સર્વોપરી થાય. એ શ્રીજી મહારાજ ચરણો પ્રાર્થના સાથે મેળવું છું.